ટ્રાફિક નિયમન બાબતે તંત્રની ઘોર બેદરકારી। શનિ રવિવારે મોટા પ્રમાણમાં યાત્રિકોનો ખસારો હોય ત્યારે ટ્રાફિક વ્યવસ્થા નહિવત। વાહનોની લાંબી કતારો ગબ્બર સર્કલથી ડીકે સર્કલ સુધી જામની સ્થિતિ। યાત્રાધામ અંબાજી હજારો માઈ ભક્તોની આસ્થાનું કેન્દ્ર હોય। દૂર દૂરથી લોકો માતાજીના દર્શને અંબાજી ખાતે આવતા હોય છે ત્યારે શનિ રવિવારના દિવસે યાત્રિકોનો ખસારો વધુ પ્રમાણમાં રહેતો હોય। વાહનો લઈ આવતા યાત્રિકો માટે ભીડ વધતા પાર્કિંગ ફૂલ થઈ જતા રોડ પર ગાડીઓ પાર્ક કરી દેવાય છે, જેના લીધે રસ્તા પર ગાડીઓ ફસાઈ જવાની સાથે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। અંબાજી ખાતે યાત્રિકોના વાહનોની ભીડ ના જામે અને રોડ પર વાહન પાર્ક ના થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ટીઆરબી જવાનોની નોકરી વહેલી સવારથી સાંજ સુધી મંદિરમાં મુખ્ય પ્રવેશદ્વાર શક્તિદ્વારના નજીકના વિસ્તારોમાં ગોઠવાતી હોવા છતાં પણ રોડ સાઇડમાં વાહનો પાર્ક કરાઈ રહ્યા છે અને આ જવાનોની નજર સમક્ષ વાહનો પાર્ક થયા હોય છતાં પણ વાહન ચાલકોને રોકટોક કરતા નથી। ત્યારે આમાં મંદિરની નજીક અને પાછળના વિસ્તારોમાં આવેલ પ્રસાદની દુકાનવાળા વેપારીઓ પણ પોતાના ધંધા માટે થઈને યાત્રિકોને ગેરમાર્ગે દોરી મુખ્ય પ્રવેશદ્વારનો માર્ગ બતાવવાના બદલે ગામની અંદર લઈ જઈ આડેધડ ગામ લોકો માટેના ઉપયોગી મુખ્ય રસ્તાઓ પર વાહનો પાર્ક કરાવે છે અને દરરોજ ગામની અંદર પણ ટ્રાફિક જામની ભારે સમસ્યા સર્જાતી જોવા મળે છે। તેમ છતાં પણ પોલીસ અને ટ્રાફિક નિયમન તંત્ર જાણે આંખ આડા કાન કરીને દુકાનદારના ફોલ્ડરિયાઓને લઈ ગઈ કે પગલાં લેવાતા નથી। ત્યારે વિચારવાની બાબત એ છે કે મસ્ત મોટા બોર્ડ મારી યાત્રિકોને આકર્ષતા તંત્રને યાત્રાધામની અને ખાસ કરીને ટ્રાફિક જેવી સામાન્ય બાબત અંગે પણ વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ પુરવાર થાય છે। ત્યારે આવનાર યાત્રિકોને પણ યાત્રાધામમાં આવ્યા બાદ કડવા અનુભવ થયા છે। ત્યારે કાયદા અને વ્યવસ્થાનું પાલન કરતી પોલીસ કઈ રીતનું વ્યવસ્થા કરી રહી છે તેનું સમજાતું નથી। એક તરફ ગાડી ટોઈંગ કરવાનું ટેન્ડર બહાર પાડીને પાર્કિંગમાં વાહનો પાર્ક કરાવાય છે અને બીજી તરફ યાત્રિકો પાસેથી મસ્ત મોટી વસૂલી કરાય છે। ત્યારે આવનાર યાત્રિકો આસ્થાના નામે છેતરાય છે। અંબાજી મંદિરના 7 નંબર ગેટ નજીક ખોડિયાર ચોક લાકડા ગેટ નજીક મોદી ધર્મશાળાથી ગુજરાતી શાળા તરફનો રસ્તા પર પ્રસાદી દુકાનવાળાના મૂકેલા ફોલ્ડરિયા દ્વારા યાત્રિકોને છેતરીને શક્તિદ્વારને બદલે ગામની અંદર લાવી ગામના મુખ્ય રસ્તાઓ પર ગાડી પાર્ક કરાવી ટ્રાફિકની સમસ્યા ઊભી કરવામાં મોટો હાથ છે। ત્યારે બધું જાણતા હોવા છતાં પણ તંત્ર પ્રસાદી પૂજાપાના વેપારી અને તેમના ફોલ્ડરિયાઓને છાવરી રહી છે, જેમાં અંદર ખાને ક્યાંક ને ક્યાંક પોલીસ અને પ્રસાદી પૂજાપાના વેપારીઓ વચ્ચે માસિક નાણાકીય લેવડદેવડ નક્કી કરાયો હોવા તેવી પણ વાતો લોકો મુખે ચર્ચાઈ રહી છે। આ તમામ વચ્ચે બહારથી આવતા યાત્રિકો અને ગામ લોકોની કફોડી દશા માટે તંત્ર અને સ્થાનિક વેપારીઓ જવાબદાર હોવા છતાં તંત્રની નબળાઈ કે પછી સેટિંગ કે સમસ્યા ઊભા કરનાર સામે પગલાં નહીં લઈ મોકળું મેદાન પૂરું પડવાની નીતિ યાત્રાધામની ખરાબ છાપ ઊભી કરી રહી છે, જે જતે દિવસે પ્રતિકૂળ અસરો જોવા મળી શકે છે। રિપોર્ટર કિશન શર્મા, અંબાજી।